નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ઉત્તરાયણના દિવસે કેવું રહેશે વાતાવરણ? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે? ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને લઈને એક આગાહી કરાઈ છે। ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે। એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાખી છે। જી હા, જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે। 10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે। જો કે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। ખેડૂતો માટે મોટા સારા સમાચાર। દરેકના ખાતામાં સીધા 2000 રૂપિયાનો ફાયદો। જે લોકો પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ લે છે તેઓ જાણતા હશે કે થોડા દિવસો પહેલા દરેકના ખાતામાં 15મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને તાજેતરમાં 16મો હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નિધિ યોજનાના પૈસા આવ્યા નથી। જો કે વ્યક્તિએ તેનું અપડેટ કરવું પડશે જેથી કરીને તમારા બધાના ખાતામાં નાણાં છૂટી જાય। સાથે જ 18મી ડિસેમ્બર પહેલા તમામ લોકોએ પોતપોતાના સંબંધિત અપડેટ પણ કરાવી લેવા। ઉજ્જવલા એલપીજી સિલિન્ડર સરકાર 100 રૂપિયામાં આપી રહી છે। એલપીજી સિલિન્ડર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને એલપીજી પર 300 રૂપિયાની સબસિડી આપે છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને દિલ્હીમાં 103 રૂપિયામાં 14.2 કિલોનું એલપીજી સિલિન્ડર મળશે। જો તમને પણ આ સરકારી યોજનાનો લાભ મળે છે તો તમારે દિલ્હીમાં 903 રૂપિયામાં એલપીજી ખરીદવું પડશે। આ પછી 300 રૂપિયાની સબસિડી સીધી તમારા ખાતામાં મોકલવામાં આવશે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે વર્ષ 2014માં દેશમાં 14 કરોડ એલપીજી ગ્રાહકો હતા જે હવે વધીને 33 કરોડ થઈ ગયા। જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરવા માંગો છો તો તમારે સત્તાવાર વેબસાઇટ www.pmoe.gov.in પર જવું પડશે। 31 ડિસેમ્બર પહેલા જરૂર પતાવી લો બેંકથી લઈને મ્યુચ્યુઅલ ફંડના આ જરૂરી કામ। BOBSBIના ગ્રાહક તો ખાસ જાણી લેજો। વર્ષ 2023 સમાપ્ત થવામાં અને વર્ષ 2024 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે। ડિસેમ્બર 2023 ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે પણ છેલ્લો મહિનો છે અને ઘણા કામોની મુદત 31મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે। આવી સ્થિતિમાં જો તમે 31 ડિસેમ્બર 2023 સુધીમાં આ કામો પૂરા નહીં કરો તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે। ચાલો જાણીએ આ કામો। આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 હતી। જો તમે છેલ્લી તારીખ સુધીમાં આ કામ ન કર્યું હોય તો તમારી પાસે 31-20 ડિસેમ્બર 2023 સુધીની તક છે। અપડેટેડ આઈટીઆર આ છેલ્લી તારીખ સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે। આવક પ્રમાણે દંડ ભરવો પડશે। જો કરદાતાની આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। જ્યારે આવક 5 લાખ રૂપિયાથી ઓછી હશે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે। જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો 31 ડિસેમ્બર 2023ની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે। વાસ્તવમાં આ છેલ્લી તારીખ પહેલા તમારે તમારા એકાઉન્ટમાં નોમિની ઉમેરવાની જરૂર છે। જો તમે આમ નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે। ડીમેટ ખાતા ધારક માટે પણ આ કરવું જરૂરી છે। તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ શકે છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ગૂગલ પે, ફોનપે અથવા પેટીએમની યુપીઆઈ આઈડીને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ 1 વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી। જો તમારી પાસે પણ યુપીઆઈ આઈડી છે જેનો તમે 1 વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી તો તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે। આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે। જો તમારી પાસે પણ એસબીઆઈ અથવા બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે તો તમારે આગામી 14 દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે।